हेलो गुजराती मित्रों, मैं बता रहा हूँ मेरी बोट। और बोट में आप लोग कहते हैं कि आप 15-20 दिन की फिशिंग करते हो तो इसमें मच्छी कैसे रहते हैं, ये देखो कोल्ड रूम बता रहा हूँ। अभी फिशिंग करके आए थे तो इतनी बर्फ़ वधी, एटलीस्ट बर्फ़ છે तो एक सोडा છે दरिया में पीवा गम लगे दिखाई एक सोडा છે आ खावा पूरती हाक काढेलू છે। आम एटली बर्फ है, आडवी बर्फ आवे છે એટલે લઈ લેવું। एक भंगरो છે, पापलेट છે, हंडिया છે અને વેઠલું છે। दिखावानुं છે आँखનું खाना गणावी दઉં। आ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 टोटल 14 खाना है। 14 खानामांथी 10 खाना बरफ लेवानी। आ एटली 10 खाना बरफ लेशुं, आ गली भरशुं आखी। 10 खाना बरफ लई अने फिशिंग निकळ्યું। 12-13 દિવસ 15 દિવસ फिशिंग करशुं। बरफ एटलीक रहेशे એટલે પાછા વહી આવશે। તો કેવો લાગ્યો અમારો કોલ્ડ રૂમ બસ કમેન્ટ કરજો। અને આડી બરફ લેવાઈ જાય પછી પાછો વિડીયો એક ઉતારી લેશું કોલ્ડ રૂમનો, એક કેટલી બરફ લીધી એ તમને બતાવી દેશું। તો આ છે કસર કહેવામાં આવે બરફ કાપવાનું। અને આ આવી ગઈ છે આપણી બરફની ગાડી। હવે આડી સેટિંગ વેટિંગ કરી અને ગાડી સરખી લગાડી દેશે પછી બરફ દળવાનું ચાલુ થઈ જશે। આમાં નાખશે આખી લાદી નાખતા જશે અને આ દળાઈને સીધું આ સાદરો છે, સાદરામાં થઈને સીધું કોલ્ડ રૂમમાં બરફ ખાના ભરી લે છે। જેવું બરફ લેવાનું ચાલુ કરશે એવું પાછું સેટિંગ લઈ લેશે। હાલો મિત્રો, તો ફાઇનલી બરફ ચાલુ થઈ ગઈ છે। आप लोग देख सकते देखो कैसे बर्फ आती है। यह हमारी बर्फ है सीधी कोल्ड रूम में। और आ हमारो कोल्ड रूम है। एक खानाમાં જે આવી છે, બીજા ખાનામાં સાઈડ કેન્ડલ લઈ છે બરફ। બંગલ ભાઈ છે પાલડીવાળા, એ સાદરો પકડીને બેઠા છે। પછી આપણે જાશું કરવા લાગશું। અહીંયા બાંધી દીધો છે। આ કચરમાં થઈને તમે લોકો જોઈ રહ્યા છો એ છે બરાબર ભાઈ છે લાદી તો ગાડીને લઈ નીકળે છે। કારણ કે ગાડી છે ને ઊંચી રહી ગઈ છે ઝાડમાં છે, એ દોરો છે, દોરાની હિસાબે ગાડી ઊંચી રહી છે। તો ગાડી નાખવામાં બહુ તકલીફ થઈ ગઈ નહીં તો નીકળી અને પછી ગાડી આપણે હર્ષદભાઈ પણ ત્યાં ઉભા છે। આપણે બરફ જે લેવાની હતી એ બધી લેવાઈ ગઈ છે। 90 લાદી બરફ લીધી છે અને 15 લાદી બાકી રહી છે। હજી 105 લાદી ભરશું। આ એક લોકલ રૂમ બધે ભરાઈ ગયો છે। હવે પાછળના 6 ખાના ખાલી છે। 1 2 ને 3 આકોર ને 3 આકોર 6 ખાના ખાલી છે। હવે 15 લાદી આવશે તો આ 2 ખાનામાં અડધી લઈ લેશું ને 4 ખાના બાકી રાખશું। અને આ ડબલિયા ખાના છે, ખાનાની અંદર ખાનું એટલે કે આપણે આમાં શું કહેવાય કે જાડા મોટો નાનો નાનો માલ આવતો હોય, ડેટકા છે કે પછી પાપલેટ છે કે જે નાની નાની વસ્તુ હોય, થોડું થોડું માલ આવતો હોય તો એ આ 2 ખાનામાં ખસવાઈ જાય એમ। ને આમાં આપણે આવા કચરો ભરવાનો હોય ને આમાં ખાડો ભરવાનો હોય, એટલે આ છેલ્લા ખાના છે। એ છેલ્લા ખાનામાં કચરો અને ખાડો જ ભરાય તો માલ એ બગડે નહીં। કારણ કે આ છેલ્લા ખાનામાં શું કહેવાય કે અહીંથી બરફનું જે પાણી થાય ને તો અહીંયાથી પાણી આવે
એટલે પાણીની હિસાબે માલ ન બગડે એ હાટું એ છેલ્લા ખાનામાં સારો માલ ન ભરવાનો હોય, કચરો ખાડો અને બગી એવું ભરવાનું હોય. ને આ ખાનામાં પરસુન ભરવાનું હોય. તો આમાં પરસુન ભરી લેવા. આ એ સામું ડબલ્યુ ખાનું છે કે આમાં એક ખાનામાંથી બે ખાના છે, આ પણ એક ખાનામાંથી બે ખાના છે, એટલે 4 ખાના થઈ જાય. 2 ખાનામાં નાનો મોટો માલ હોય કે બગાવતા હોય, કાપો 2 કાપા કે અડધું બેસન, તો એ આમાં અડધા ખાનામાં લેવાઈ જાય. એમ હમટો માલ આવતો હોય તો આ ખાનામાં બરફ ખાલી કરીને ખાનું બનાવવું પડે. તો જોઈ લીધી છે કે બરફ અમે કેટલી ભરી છે. કારણ કે તમે વિચારતા હશે કે 105 લાદી બરફ એવડી શું કરવી. તો કે ભાઈ 105 લાદી બરફ આમાં શું કહે કે ઓગળે, કોલ્ડ રૂમમાં ઓગળે, વાવડા મોંજાની ઓગળે. અને કંઈક વાવડો મોંજો થયો હોય અથવા તુફાન જેવું થયું હોય તો 2-4 દી લંગરમાં તે રહેવાનું થયું હોય તો બરફ જોઈએ કે જે આ ખાનામાં માલ ભર્યો હોય એમાં બરફ ઓલરેડી નાખેલી જ હોય અને પાછી એમાં બરફ નાખવી પડે. 2-3 દી લંગરમાં તે રહીએ તો બરફ ઓગળે તો આ ખાનામાં માલવાળા ખાનામાં બરફ નાખવી પડે અને પ્લસ આ જે બરફ છે એ પણ ઓગળે. એટલે બરફ હામટી રાખવી પડે. અને હામટો માલ આવ્યો હોય, તમને એમ થાય કે હામટો માલ આવ્યો હોય તો બરફને શું કરવી, તો તમે માલ કીમાં ભરો. તો કે માલ જો 4 ખાના છે, હવે આમાં કચરો અને આમાં બગીચ હોય, બીજું કંઈ હોય નહીં, અથવા ખાડો હોય. આ 2 ખાના ભરાઈ ગયા ને હામટો માલ આવ્યો. 30 આલી બેસન છે, 50 બેસન છે, 70 બેસન છે. માલનું કંઈ નક્કી ન હોય. 70 બેસન આવી જાય, આવે તો 150 બેસન પણ આવી જાય, 100 બેસન આવી જાય. તો હામટો માલ આવ્યો હોય ને તો આ અમારે બરફ કાપી અને બારી કાઢવી પડે. બારી કાઢી અને ખાના ખાલી કરવા પડે. જે બારી બરફ કાઢતા જાય અથવા પાણીમાં નાખતી જવી અને ખાના ખાલી કરવા પડે અને માલ ભરવો પડે. એ રીતે અમારે મહેનત થોડીક વધી જાય, બરફ કાઢવી પડે. તો આ એવડી બરફ શું કહેવાય કે માલ હાંસવા માટે બરફને બારી કાઢવી પડે. તે પછી માલ એવો આવ્યો હોય તો એ પ્રમાણે એડજસ્ટ કરીએ. બાકી જાડા મોટો માલ આવતો હોય 5-6 બેસન, 8 બેસન, 10 બેસન, તો હાલા કરે તો કંઈ બરફ કાઢવી ન પડે.